₹35 35 ઓકે કેમ કે મારા પેટમાં નાનું છે ને એટલે મારે રહેવાય નહીં કા બાબુ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો તો સ્વાગત છે તમારો અમારો ન્યુ બ્લોગમાં. તો ફ્રેન્ડ ફાઇનલી આજકાલ ગણપતિ બાબા આ રહ્યા છે. ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તો આપણે જવાનું છે ગણપતિ લેવા. ટોપિક ઉપર વાત કરજો, મજા આવી છે ગણપતિ લેવા. એમાં શું છે ભાઈ, અમે ગ્રુપમાં 8 જણા હતા પહેલા વેરે, અત્યારે 2 વર્ષ થયા, 3જું વર્ષ છે. તો ગ્રુપના એક માણસો બધા ના પાડે, એક કરીને બધા ખડી ગયા. હું એક વિધ્યો છું, બધા કહે છે ભાઈ હું આવી તો સેવા નહીં કરું, હું ધ્યાન નહીં રાખું, હુવા નહીં આવીને એવું બધા પ્રોબ્લેમ ગોતી જાય છે. નથી આવું ટૂંકમાં એને નથી રહેવું, એમ પૈસાના રૂપિયો બધા ટૂંકમાં પતાવી દઉં હું કે બધા કહે કે મારે નથી કરવા. તો અમે નક્કી કર્યો ભાઈ 2-3 વર્ષ બાકી છે, 5 વર્ષ બેહાડવા પડે એમ કે બધા. તો આપણે ગણપતિ લેવા જઈએ ત્યારે આપણી ત્યાં જેટલી બજેટ હોય એવડા લાવીશું ગણપતિ. બહુ મોટા નહીં લાવી, બીજું હું એકલો છું તો મીડિયમ 5 વર્ષ પૂરા કરવા પડશે ને, એટલે લાવીશું ગણપતિ. તો વ્લોગમાં રહેજો, ગણપતિ લેવા જઈએ છીએ ત્યારે. ને આજ 20 છે, કાલ 30 ને સોચ ગણેશોત્સવના દિવસે આપણે ગણપતિ બેહાડવાના છે. તો અહીંયા આપણે બહાર મસ્તની જગ્યા છે, તમને ખબર છે, અહીંયા આપણે ગણપતિ બેહાડવાના છે. તો વ્લોગમાં રહેજો, લઈ આવીશું પ્રીતિ. કોમેન્ટમાં કરી નાખો જય ગણપતિ બાપા. હાલો કંચન, ગણપતિ લેવા તું બેઠી તો મેં ગણપતિ ને લાવવા. આ ગણપતિ ગણપતિ આરતી કેમ ઉતારી મેં હતું ગણપતિ વિવો આરતી ઉતારશે બે ટેમ. વાહ વાહ, વિવો ઉતારી જશે. ડિસ્કો કેમ કરી? વાહ વાહ વાહ, ઈસાબેન કીધું કરે કપડે કઈશ તો વિવો આરતી ઉતારી છે. પાકું તો હું લાવું ગણપતિ, મારું ગણપતિ લઈ આવી. પેલા કહી દે, આમ જો વિક્રમાઈ લો કેમ ઉતારી કહી દે પેલા આરતી તો લાવે ગણપતિ. વાહ વાહ, ચાલો અમે જઈએ છીએ ગણપતિ લેવા. પ્રીતિ આપણે હારે આવે છે, ઈકો લઈને જવાનું છે ગણપતિ. વેસલી સીટ મસ્ત બેસી જાય. હા ચાલો બ્લોગમાં રહેતો જલ્દી જાય. ગાડી આપણે ઓલરેડી વાંક વારેલી છે, નાના એવા લાવીશું, જેટલું બજેટ છે એટલે લાવીશું. આ ગણપતિને સુટાડવા લાવા. હા ખાવું પડે થોડું, लेता हूँ मैंने नो खबर पड़ा ये काम लग गई तो हम लोग घर से निकल चुके हैं. जोली से मर साहब गाड़ी चला रहे हैं आ से रस्तो. जोली से गणपति ने बताया ढाक की दिला से बरसात आए ना. हम लोग रजूला में एंट्री तो हुए ना 10 बजे સુધી में कर नाखे थे, पर मारे सामने लाट दे वस्तु लेवानी था. जोली से आ બધા ઘરના વસ્તુ લેવાની હતા. આ બધા મારે સાહેબ લઈ લીધા, લેવામાં હાંસ કરી નાખ્યા છે. 4 બજી ગયેલા છે તો અબે મારે જવાનું છે ગણપતિ બાપાને લેવા. તો ચલીએ હવે હું જાઉં ગણપતિ બાપા પાસે લેવા અને મોલ કરવાની કેટલાની છે તો લેવા નથી લેવા. ગણપતિ મે ભાવ કરવાનો છે. ગણપતિ સસ્તા ગોતવાના. કેમ એવા કહેવાય કે આપણને તો ભગવાન બનાવ્યા, પર આપણે ભગવાનને કેમ ખરીદવા? પર આપણે ખરીદાય નહીં, એવા સરદા હોય તો લઈ લેવાય. બીજું કાંઈ એવા નથી કે હું ભગવાનને ખરીદી. આપણે મેં ઓકાત કાં છે કે ભગવાન ખરીદાઈ જાય કા? હા આ તો ગણપતિને બેહાડીશું 9-10 દિવસ એમ કા આપણે મોસ કરવા માટે, બીજું તો કાંઈ છે નહીં. ગ્રુપ તો ખોવા ગયું છે, પણ ભગવાનને આપણે ગણપતિ બાપાની મહાદેવની શક્તિ છે આપણી પાસે કે આપણે એકલા કરી શકીએ. ગણપતિ લઈ લેવાના કરતા આપણી ઓકાત છે નહીં, પણ ટૂંકમાં એમ કે એકલા લેવું હશે એમ કે 8 જણનો ગ્રુપમાંથી હું એકલો રહું ને એકલો ગણપતિ લઉં છું. ગ્રુપ આવું ખોવાઈ ગયું. ગ્રુપ વાળા બધા સટકી ગયેલા છે તો આપ લોગ મારા આરે રહીએગા, સપોર્ટ કરી રાખીએ. તો હું તો એકલા તો ગમે એવા मना कर सके, केम की चीटी एक हाथी ने मार सके तो अबे बात कहवाय. आप लोग मारे आरे रहिएगा तो હું તો ગમે એવા વસ્તુ મુસીબતની સામના કરીને બહાર નીકળી. તમારા સપોર્ટ થી લઈ છે, आप लोग सपोर्ट कर રાખીએ તો હું એવા કામ કરી રાખું. તો ચલીએ હું આગળ આવી જાય ગણપતિ બાબા પાસે. તો ચલીએ કેવા હાલ લાગે, કોણ હાલ લાગે. आज 20 से कल 30 થઈ જાય તો 30 થઈ જાય તો કલ હરિતાલિકા 30 ના વ્રત છે. બધાએ મારે અહીંયા કરે, મારા ગામમાં બધાએ હરિતાલિકા 30 ના વ્રત કરે. હું નથી કરતી કેમ કે મારા પેટમાં નાનું છે ને એટલે મારે રહેવાય નહીં કા બાબુ. તો ચલીએ અહીંયા રહેવાય પણ મને નો રહેવાય. તો ચલીએ આ બાદથી શું કહેવાય ઓલા શંકર ભગવાનને શોધ. તો હું શોધ હાટું લઈને જાઉં ગણપતિ બાબાને. ગણેશ ને દિવસે હાટું ગણપતિ ઉત્સવ. હા તો ફ્રેન્ડ ફાઇનલી હું આવી ગઈ. જોઈ છું મારે સાહેબ અહીંયા છે, और साहब आगे मारा करता पहला ₹35 35 ओके. तो જોઈ લીજે મને તો આગોથી આ ગણપતિ બાબા ગમા પર આના તો ભાવ લાટ બધા કહે દે हैं. आप लोग જોઈ लीजिए कौन लेगा. આ ગણપતિ એ 2551 બહુ ભાવ છે બેન ગણપતિ. બોલો તમે બોલો પછી આને. એક ઠિકાણે ન થારા લાગ્યા તો હું બીજે ઠિકાણે આવી ગઈ છું. તો જોઈ લીજે મૂર્તિ
આ ગણપતિ બાપા કેવા છે હા બધે હારા ગણપતિ અપાઈ ગયા હાનું ભાઈ એ પીચાઈ ગયું કોઈ બાજુ ખેલવા આયા અપાઈ ગયો આ કેટલાની ભાઈ 30 આ પેલા અપાઈ ગયો મારા સાહેબ ને ભાગ્ય આવડા હા એને પ્રાઇઝ બસ હજી નક્કી નથી એક નક્કી થઈ ગયા તો ઓલા ભાઈ બોલા કે બીજે મારા દુકાન છે અહીંયા જાઓ તમે જોઈ લો પછી મન ગમતા ગણપતિ આવી જાયંગે તો લઈ લેજો વરના તો અહીંયા આવજો હું રાખું આ ગણપતિ તો લઈ લેજો તો પછી હું જાઉં બીજે ઠिकाणे જોવા એક તો મને મજા નથી તો એ હું જાઉં જોઈ લીધે મારા સાહેબ એમાં બધા ગણપતિ તો અહીંયા છે હારા પણ એ ભાઈ કે અપાઈ ગયા છે એની જગ્યાએ સેમ તો કે મારી દુકાને પડ્યા છે ગોડાઉનમાં કે ના તો મારતા આપણે ના જોજાવી ના હારા સાથે લઈ લેવાનું પછી અહીંયા નક્કી કર્યા છે લઈ લેવું પાછા ચલો જો તો આવી આ તો લાટ બધાય લાગે બીજે દુકાને આવી તો એ આમાં મોટી લાટ છે મસ્ત મસ્ત સાવ એની કિંમત બોલા ભાઈ મને મોકલો તમારા ભાઈ છે એમ કહેતા મને કે ના આવ્યા તો તમને મળી જાય હારા ના રેવો એને આની બેની કિંમત કેવી એટલા બધા હે તો જોઈએ કોણ સક્સેસ થાય ગણપતિ લઈ લીધા છે આ ભાઈ તો પેક કરે છે આ લીધા છે ઘેર છે તમને બતાડી હું બાકી તો ગણપતિ લાડ બધા છે ને આપણે એક લીધા છે 3-4 જગ્યાએ ગણપતિ જોવા જાય ને પછી એક લઈ લીધા છે રેડી છે ને તો કાંઈ નહીં તો પેક કરે છે હરખો કાગળ બાંધીએ ખડેલા બાંધે સારું કાગળ બાંધો મૂકી જો ભાઈ ઈજ છે ને અમારા આ મૂકી જો જગ્યા દો કીધું ફેરવી નાખો જરા એટલાના ગણપતિ આપણે લઈ લીધા છે આજો બેન રેડી કર દો પેક ઘર સાहब જોઈ લીજે એકલા એકલા ચાય પી રહે મને પૂછ भी ના રહે તને કીધું તારા સાથ પીવો તો કે નહીં લે કરોડો પી પાન નતું પાણીથી પાઈ દીધું તો હું પાણી પી લીધી કેમ કે હું પાણીને તરહી હતી ને એટલે મને સા આવી ગયું હાલ સા પીવો તો જોઈ લીજે ગણપતિ બાપાને કેવા સેફટી में હું લઈને જાઉં ઘરે आप लोग જોઈએ કેમ કે આસે ને ઓલા પાસે ભટકાઈ જાएंगे तो यदि चिरिक जाए ખંડપ થઈ જાય હોતા જરીક કાઈ નહીં તો ચલી મારા સાહેબ ઘાય કે સાહેબ પી લી હવે હું મળું ઘરે કેમ કે દાંત બધા વાર લાગી ગયેલા છે હાંજ થઈ ગયા હે ટાયર માં હવા નથી તારો વજન કેટલો છે તારો વજન તારી સેટના ટાયર માં હવા વહી ગઈ પહેલાથી વહી ગયા હે વો કાઈ નહીં તારો વજન થઈ જાય મારા વજન 50 કિલો થાતા નથી તો હવા પૂરણ ગોતું પંચર વાળાને સોસીએ અડધી મારા ઉંમર વહી ગયા તો મારા 50 કિલો નથી હવે 50 કિલો તારો ન થાય જીવનમાં નો થાય થઈ જાય છોકરાનું વજન થઈ જાય છોકરાનું ન થાય મારે થાતા નથી એટલી અડધા જીવન વહી ગયા તો એ નથી થાતા તો એટલે હું ઘરે મળું મારા વજન નથી કે રે તારા વજન થી ઓલા ટાયર ના હવા વહી ગયેલા છે તારી સેટ ટાયર હવા વહી ગઈ મારી સેટ નથી એ તો ખાતર ભેરો યુરિયા દે વહી જાય ને હા ઓ વાહી ખાતર નાખ લે નાખે તો ચલીએ કઈ નહીં હવે હું મળું ઘરે મેન હવા પૂરો ઓલા મળા કબ से જડતા નતા અતા હવા પૂરો ઓલા નતો ઓલા નતો હું કહેવાય એર નતો ઓલામાં એટલે પૂરા તો નતો બિચારા ને ખાવાની ભરપૂર નતો મળતો જે મારે સાહબ અમે કર રહે હે હું કરવાની આ છે એ કાઢવું પડશે મારું જાય તો ખરી भराई कि नहीं रे ભરાય मेरे को इसमें कुछ नॉलेज नहीं है कि इसमें हवा आ रहा है कि नहीं आ बस आपके अजी भर नाखिए ફાટી જાય ટાયર નબળું મોબાઈલ ઉપર उस ये ટાયર भगवान નબળું છે બીક લાગે तू मत भरवा चलिए फाइनली मेरे टायर में हवा भराई गिला से जो लीजिए बाप कब से इंजेक्शन वगैरह मरता था बेचारा હાલો ભાઈ પાછી હવે જા ઘર પકડી ये मजा है नहीं तो चलिए हवा पुराई गया है अभी फाइनली अभी घरे पहुंची तो अच्छा हम આપણે કયું ને હવા વેગીને ગાડી ખેંચી લીધી શું કરવું ટાયર કોણ ખોલે ટાયર તો પેરનું પડ્યું આપણે રાજુલાથી ઘરે આવી ગયા છીએ ગણપતિને ઉતારવાના છે જો આપણા ગણપતિ મંજર ગળ્યો પેલા જય ગણપતિ બાપા आई तो ફોટો પાડો તો ભાઈ ગણપતિ છે ને આપણે માથે મૂકી દીધા છે
ને કાલ તીજ ને સોયતના દિવસે દેખાડવાનો છે ગણપતિ. તો આ બધી ગણપતિને એમને માથે ખાલી પૂજા કરવાની છે, નાના રહેવા દેવાનું છે. હા. પગે તો લગાવીને 2 ટાઈમના હું છે માથે છે તો અમને મૂકી દેવા આગળ. અલ્યા આખું મારા બગાડ રહે આ કેવા મસ્ત લાગે એકને થાય. આપણે લાગે પૂરા અડધી કાપીને હું બનાવીને ખાઈ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલ મને તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય. બાય બાય.